નમસ્તે મિત્રો. ધોરણ 10 પાઠ 5 ગુણવતી કન્યા. મિત્રો, આ પાઠ જે છે એનામાં કવિ છે દંડી, અને આ જે પાઠ લેવામાં આવ્યો છે એ એક ગદ્ય છે જેનું નામ છે 10 કુમાર ચરિત. તો પહેલાં આપણે આની વાર્તા સંક્ષેપમાં જોઈ લઈએ. તો સંક્ષેપમાં મેં આ થોડી કથાવસ્તુ લખી છે, એ તમારે ઉતારવાની નથી, સમજવા માટે છે ફક્ત. તો અહીંયા આપ્યું છે કે આ ગદ્યના કવિ દંડી છે, અને જે ગદ્યાંશ અહીંયા આપેલો છે આપણને એ 10 કુમાર ચરિતમાંથી લેવામાં આવેલો છે. 10 કુમાર ચરિત એટલે 10 કુમાર પોતપોતાનું વૃત્તાંત કહે છે. તો આમાં જે વૃત્તાંત આપેલું છે એ છઠ્ઠો કુમાર મંત્રગુપ્ત આ વૃત્તાંત બોલે છે. આ તમારી જાણ ખાતર 10 કુમાર બહાર ભ્રમણ યાત્રાએ ગયા હોય છે, એમને જે અનુભવો થયા એ અનુભવો આ 10 કુમાર ચરિતમાં આપેલા છે. પરંતુ એમાં જે છઠ્ઠો કુમાર છે મંત્રગુપ્ત, તે આ કથા વસ્તુ કહે છે. ત્યાં પ્રમાણે છે કે એક કાંચીનગર નામનો એક નગર હતું, એમાં શક્તિકુમાર નામનો એક શેઠનો દીકરો રહેતો હતો. અને એ જ્યારે 22 વર્ષનો થયો ને ત્યારે એને ચિંતા થવા લાગી કે પત્ની વગરનાને અને અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાને, એટલે જેને પત્ની ન હોય એને, અને જેને પત્ની હોય પરંતુ એનામાં ગુણ ન હોય, એટલે અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાને સુખ નથી, તો કેવી રીતે હું ગુણવતી કન્યા મેળવું? આવો વિચાર એને આવે છે. એક શેઠનો દીકરો હોય છે, એને આવો વિચાર આવે છે જ્યારે એ 22મા વર્ષમાં પ્રવેશે છે ત્યારે. એને એવો વિચાર આવે છે. તો આ રીતે પત્ની મેળવવા માટે એ પોતાનું વસ્ત્ર હોય છે એના છેડે ડાંગર બાંધે છે. ડાંગર એટલે કે ચોખા, પણ ફોતરાવાળા ચોખા, એને ડાંગર કહેવાય. તો એ ડાંગર બાંધીને, વસ્ત્રના અંતે ડાંગર બાંધીને એ વિવિધ દેશોમાં રખડે છે. રખડતા રખડતા એ કાવેરી નદીના કિનારે એક નગર આવેલું છે, ત્યાં એ આવી પહોંચે છે. ત્યાં આવીને કૂવા પાસે એક કન્યા જુએ છે, આછા આભૂષણવાળી કન્યા જુએ છે. એટલે આભૂષણ પહેર્યા હોય છે પણ ઓછા, અને એ કન્યા પ્રત્યે એનું મન આકર્ષાય છે. અને એ એવું વિચારે છે કે હું આને પારખી લઉં. કોઈ પણ કન્યા પસંદ કરવામાં એના ગુણ વધારે જોવાતા હોય છે કે એનામાં ગુણ છે કે નહીં. તો એ ગુણ પારખીને જો એની મંજૂરી હશે તો હું એને પરણીશ, એમ વિચાર કરીને એ પેલી કન્યા પાસે આવે છે અને કન્યાને પૂછે છે કે આ એક પ્રસ્થ, એને જે ચોખા બાંધ્યા હોય છે ને, એક પ્રસ્થ જેટલા બાંધ્યા હોય છે, એ એક પ્રસ્થ ડાંગરમાંથી એમ કે તું મને જમાડી શકે ખરી? એમ તારામાં મને જમાડવાની કુશળતા છે? એવો પ્રશ્ન પૂછે છે. ત્યારે પેલી જે કન્યા છે એ કન્યા કંઈ પણ બોલ્યા વગર ફક્ત ઓમ, ઓમ એટલે કે હા, હા એમ બોલીને જે શક્તિકુમાર છે, શેઠનો દીકરો છે, એની આજ્ઞા પ્રમાણે, એની યાચના પ્રમાણે જે ડાંગર છે એ ડાંગરમાંથી ભોજન બનાવવા માટે તૈયાર થઈ જાય છે. પહેલાં તો એને શું કરે છે કે ડાંગરને, એ જે ચોખા છે એને તડકામાં તપાવે છે. તડકામાં તપાવવાથી શું થાય કે એમાંથી જે ફોતરા હોય એ ફોતરા નીકળવાની તૈયારી થઈ જાય છે. અને ફોતરા નીકળી જાય એટલે એને તડકામાં તપાવે એટલે ફોતરા થોડા ઢીલા થઈ જાય, અને પછી એમાંથી ચોખા કાઢવા માટે એને સમતળ અને ચોખ્ખી જમીન ઉપર એને ખાંડે છે, જેથી કરીને ચોખામાંથી ફોતરા છૂટા પડી જાય. અને થયું એવું, ચોખામાંથી ફોતરા છૂટા પડી ગયા. આ ફોતરા છે ને એને ફોતરાને પણ કામમાં લે છે. આ એનું એક ગુણ છે. આ જે કન્યા હતી એ કન્યા બુદ્ધિશાળી છે એવું આના પરથી ખબર પડે કે ફોતરા છે એ સોનીને આપી દે છે. તો સોનીને શું કામમાં આવે? તો એ આભૂષણ સાફ કરે છે ચોખાના ફોતરાથી. અત્યારે તો ખબર નથી, પણ પહેલાંના જમાનામાં
આવી રીતે પોતરામાંથી આભૂષણ સાફ કરાતા હતા. અને એમાંથી જે ધન મળે છે ને એમાંથી એ લાકડા મેળવે છે, પોતાની દાસીને આ સોંપે છે અને દાસી લાકડા લઈ આવે છે. લાકડા મળ્યા પછી એ જે ફોતરા છે એને વાપરી નાખે છે, પણ ચોખા એની પાસેથી એ ચોખાને એ વારંવાર પાણીથી ધુએ છે અને પછી ગરમ પાણીમાં એને નાખી દે છે. બરાબર છે. લાકડા લઈ આવે છે, લાકડા આવી જાય પછી એને ચોખાને પાણીથી ધુએ છે અને ગરમ પાણીમાં એને નાખી દે છે. થોડી જ વારમાં ચોખા રંધાઈ જાય છે અને એ ચોખા રંધાઈ ગયા પછી એ શું કરે, લાકડાને ઠારી દે છે. આપણે લાકડાને જ્યારે ઠરી જાય છે, લાકડા સળગે છે પછી જે ઠારી દઈએ તેમાંથી આપણને કોલસો મળે, તો એ કોલસાનો પણ ઉપયોગ કરે છે. એ કોલસા પણ જરૂરિયાતમંદવાળાને આપીને એમાંથી એ દહીં, શાક, ઘી, તેલ આ બધું ખરીદે છે. એટલે જમવા માટેની બધી સામગ્રી એ ફક્ત પેલા ચોખામાંથી જ મેળવે છે. આ એની કુશળતા છે. તો આ રીતે એમાંથી એ મેળવે છે અને પછી એને શક્તિકુમારને જમાડે છે. પણ ફક્ત જમાડવા પૂરતું જમાડે છે એવું નહીં. શક્તિકુમારની ભોજન રુચિ વધે એ માટે એ શું કરે છે કે જેવી રીતે એ વાનગી જે છે એને વાનગીનું વર્ણન કરે છે કે વાનગી કેવી રીતે બનાવી, શું છે વાનગીમાં શું છે એ બધું એનું વર્ણન કરે છે. અને ત્યારબાદ ભોજન થઈ જાય એ પછી એના માટે પાનની પણ મુખવાસ તરીકે પાનની પણ વ્યવસ્થા કરે છે. અને આ રીતે જે કન્યા છે એ કન્યાની જે કુશળતા છે એની રૂપ સમૃદ્ધિથી તો ખરું જ, પરંતુ એની આ રીતે કુશળતાથી ફક્ત એક પ્રસ્ત ચોખામાંથી જ સંપૂર્ણ ભોજન તૈયાર કરવાની એની કુશળતાથી પેલો શક્તિકુમાર આકર્ષાય છે અને એને વિવાહનો પ્રસ્તાવ કરે છે. કન્યાએ પણ પ્રસ્તાવ સ્વીકાર્યો અને કન્યાએ જ્યારે પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે તેને વિધિ પ્રમાણે લગ્ન કરીને પોતાના નગરમાં લઈ ગયો. તો હવે આ પાઠની થઈ કથા વસ્તુ. હવે આ પાઠમાં તમને કર્તરીભૂત કૃદંતના પ્રત્યયો વધારે જોવા મળશે. કર્તરીભૂત કૃદંત એટલે એને ઓળખવા માટેની નિશાની વત, વતી અને વાન. વત, વતી અને વાન એ કર્તરીભૂત કૃદંતને ઓળખવાની નિશાની છે. એટલે કૃદંત આ પાઠમાં તમને આ વધારે જોવા મળશે. અને આ પાઠમાં અતિથિના રૂપ આવે છે. અતિથિ કારણ કે જે શક્તિકુમાર છે અતિથિ બને છે, તો અતિથિના રૂપો પણ જરૂરી છે સમજવા. તો અતિથિના રૂપો પણ અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવા છે. તો એ આપણે જોઈ લઈએ પહેલાં અતિથિના રૂપો. જો પહેલી મુનિ પ્રમાણે આવશે, કારણ કે મુનિ એ પણ ઇકારાંત છે, અતિથિ એ પણ ઇકારાંત છે. મુનિ એ પણ પુલ્લિંગ છે, અતિથિ એ પણ પુલ્લિંગ છે. તો પહેલું રૂપ આવશે અતિથિ, પછી અતિથિમ, અતિથિના ત્રીજી વિભક્તિ, અતિથયે ચોથી વિભક્તિ, અતિથેહે પાંચમી વિભક્તિ, અતિથેહે છઠ્ઠી અને અતિથૌ સાતમી. બરાબર છે. તેવી રીતે અકારાંતની વિભક્તિ પણ પૂછાઈ શકે છે. પહેલી વિભક્તિ બાલહ, બીજી બાલમ, ત્રીજી બાલેન, ચોથી બાલાય, બાલાત, બાલસ્ય અને બાલે. આ તમને યાદ જ હશે. તો આ બે વિભક્તિઓનો ખાસ ઉપયોગ વધારે જોવા મળશે. એ સિવાય બીજી ઘણી બધી વિભક્તિઓ છે પણ એનો ઉપયોગ વધારે તમને દેખાશે. તો આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે આપણે પાઠને શરૂ કરીએ. તો પાઠમાં સૌપ્રથમ આપણે ભાષાંતર જોઈએ. તો અહીંયા જુઓ, કાંચીનગરે તમને આ જે ચિત્ર છે એમાં તમને દેખાશે. જો પેલા પાસે ડાંગરની એક પોટલી છે અને પેલી કન્યા છે એ કન્યાને આપે છે. અને એક ગામ તમને જેવું દેખાશે એ ગામનું ચિત્ર છે. તો એ કુમાર અને કન્યા અહીંયા જે કથા વસ્તુ છે એ પ્રમાણે આપેલા છે. તો આપણે ભાષાંતર જોઈએ. જો કાંચીનગરે શક્તિકુમાર નામ એક શ્રેષ્ઠી પુત્ર પ્રતિવસતી સ્મ. આ લીટી બહુ સહેલી છે. કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક શેઠનો દીકરો પ્રતિવસતી સ્મ રહેતો હતો. સ્મનો પ્રયોગ અહીંયા કરેલો છે. સ યદા સ્વકીયસ્ય જીવનસ્ય, તે જ્યારે પોતાના જીવનના દ્વાવિંશતિતમે વર્ષે કે 22મા વર્ષમાં પ્રવિષ્ટ તદા પ્રવેશ્યો ત્યારે ચિંતામાં પડ્યો. એ જ્યારે પોતાના
22મા વર્ષમાં પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશે છે ત્યારે એને ચિંતા થવા લાગી, ચિંતામાં પડ્યો. નાસ્તિ દાર વિહીના નામ, શું ચિંતા થઈ તે અહીંયા આપેલું છે. દાર વિહીના નામ, દાર એટલે કે પત્ની, પત્ની વિહીન એટલે વગરનાને, પત્ની વગરનાને અને અનુરૂપ દારાણામ, અનુરૂપ, અનુરૂપ દારાણામ હતો તો અનુરૂપ પત્ની, પણ અન લાગી ગયું છે આગળ એટલે અનુરૂપ ગુણ વગરની દારાણામ, પત્નીવાળાને સુખમ, સુખ પહેલો શબ્દ હવે છે, નાસ્તી તે અહીંયા લેવાનો નથી. શક્તિકુમાર સહય અદાતાથી બોલું છું. તમારી જો તમને આ ચોપડીમાં બરાબર વંચાતું ન હોય તો તમે તમારી ચોપડી ખોલીને જે હું શબ્દ બોલું છું એના ઉપર તમે ધ્યાન આપો તો પણ તમને સરળતાથી ભાષાંતર આવડી જશે. તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષે પ્રવેશ્યો ત્યારે ચિંતામાં પડ્યો. દાર વિહીના નામ, પત્ની વગરનાને અને અનુરૂપ દારાણામ એટલે અનુરૂપ ગુણ દારાણામ એટલે અનુરૂપ ગુણ વગરની, અનનો મતલબ વગરની કરવાનું છે. અનુરૂપ ગુણ વગરની દારાણામ પત્નીવાળાને સુખમ નાસ્તી, સુખ નથી. કે પત્ની હોય પણ એ બરાબર ન હોય, એનામાં ગુણ સારા ન હોય તો એ ન હોવા બરાબર જ છે, એના કરતાં ન હોય તો વધારે સારું એમ. એટલે એમ કે બંને વ્યક્તિને સુખ નથી. તો કેવી રીતે ગુણવતી તત્કથમ, તો કેવી રીતે ગુણવતી ભાર્યામ અહમ વિંદેયમ ઇતિ, તો હું કેવી રીતે ગુણવતી કન્યા મેળવું, આવો એને વિચાર આવે છે. તો આ પેરેગ્રાફ છે એમાંથી 3 પ્રશ્નો નીકળે એમ છે. તો પહેલો પ્રશ્ન છે કે શ્રેષ્ઠી પુત્રસ્ય નામ કહ, તો એનો જવાબ આવશે શક્તિકુમાર. પછી બીજો સવાલ એમ પણ નીકળી શકે કે શક્તિકુમાર કુત્ર પ્રતિવસતિ સ્મ, તો કાંચી નગરે. પછી ત્રીજો સવાલ એવો પણ આવી શકે કે શક્તિકુમાર કદા વર્ષે પ્રવિષ્ટ તદા સચિંતામાપન્ન, તો કદા એટલે ક્યારે, તો શક્તિકુમાર સ્વકીય જીવનસ્ય 22 વર્ષે પ્રવિષ્ટ, 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે તે ચિંતામાં પડ્યો. પછી ગુજરાતી સવાલ એવો આવી શકે, આ 3 સંસ્કૃત સવાલ હતા. ગુજરાતી સવાલ એક એવો આવી શકે કે શક્તિકુમાર પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે, પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે તેને શી ચિંતા થવા લાગી, તો ત્યારે તેને ચિંતા થવા લાગી કે પત્ની વગરનાને અને અનુરૂપ એટલે કે અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાને સુખ નથી, તો હું કેવી રીતે ગુણવતી કન્યા મેળવું. આ 4 વસ્તુ તમને મેં કીધી છે. હવે આને જ આપણે શબ્દો તરીકે જોઈ લઈએ. જુઓ, અહીંયા શબ્દના અર્થ છે. શ્રેષ્ઠી પુત્ર એટલે શેઠનો દીકરો, પ્રતિવસતિ માટે રહેતો હતો. હવે અહીંયા મેં એટલા માટે આપ્યું છે કારણ કે કાંચીનગરે શક્તિકુમાર નામ, એનો તો તમને અર્થ ખબર પડી જશે. શ્રેષ્ઠી પુત્ર એટલે શેઠનો દીકરો, પ્રતિવસતિ એટલે રહેતો હતો. સ યદા સ્વકીયસ્ય જીવનસ્ય, તે જ્યારે પોતાના જીવનના 22 વર્ષે 22મા વર્ષમાં પ્રવિષ્ટ તદા, એ સંધિ છે, પ્રવિષ્ટ તદા પ્રવેશ્યો ત્યારે. તો પ્રવિષ્ટ એ કર્મણી ભૂતકૃદંત છે. ચિંતામાં આપન્ન, ચિંતામાં પડ્યું. પ્રવિષ્ટ તદા એવું તમને આપેલું છે ચોપડીમાં, તમે જોતા હશો. જુઓ, આ બાજુ બીજી લીટીમાં પહેલો શબ્દ છે પ્રવિષ્ટ તદા, એની સંધિ થશે પ્રવિષ્ટ પ્લસ તદા. ચાલો પછી આગળ. ચિંતામાં પડ્યો, શું ચિંતામાં પડ્યો? પત્ની વગરનાને, દાર વિહીના નામ. અહીંયા તૃતીય તત્પુરુષ સમાસ બનશે મિત્રો, કારણ કે વિહીન શબ્દ છે. મેં તમને જ્યારે સમાસ શીખવેલા ત્યારે કીધેલું વિહીન, અર્થમ, પછી વિહિતમ, રહિત એવા શબ્દો આવે તો તૃતીય તત્પુરુષ સમાસ થાય. તો પત્ની વગરનાને અને અહીંયા પણ જો અન મેં અલગ પાડ્યું છે, અનુરૂપ ગુણ દારાણામ, અનુરૂપ ગુણ વગરની, અનને પછી લેવાનું છે. અનુરૂપ ગુણ વાળી નહીં લેતા, વગરની,
વગરની પત્નીવાળાને સુખમ નાસ્તિ સુખ નથી. તત્ કથમ ગુણવતી ભાર્યામ, તો કેવી રીતે ગુણવતી કન્યા, અહમ વિંદેયમ ઇતિ, હું મેળવું. વિંદેયમ, વિંદેયમ એ વિદ્યાર્થના રૂપો તમે બધાએ ભણી ગયા છો. ઈયમ, ઈવ, ઈમ, ઈસ, ઇતમ, ઇત, ઇત, ઇતામ, ઈયુ. તો ઈયમ પ્રત્યય અહીંયા આવેલો છે. ગ્રામર અત્યારથી જ તમારું રેડી હોવું જોઈએ, તો તમને દરેકે દરેક પાઠમાં બરાબર સમજ પડશે. અને હું માનું છું કે તમે દરરોજ થોડું થોડું ગ્રામર વાંચતા હશો ને બધા 5 જે કાર્ડ છે એ પરફેક્ટ મોઢે કરી નાખજો, કારણ કે એમાંથી 5 માર્કનું તો પૂછાવવાનું જ છે. તો અહીંયા અહમ વિંદેયમિતિ, હું મેળવું. પછી તતઃ સ, હવે અહીંથી આપણે આગળ પહેલાં ચોપડીમાં જોઈએ. તતઃ સ પ્રભુતમ વિચાર્ય, પછી તેણે ખૂબ વિચારીને, પ્રભુતમ એટલે ખૂબ વિચારીને, વસ્ત્રાંતે, વસ્ત્રના છેડે, પિન્નદશાલી, બાંધેલી ડાંગરવાળો, વસ્ત્રના છેડે બાંધેલી ડાંગરવાળો, દાર ગ્રહણાય, પત્ની મેળવવા માટે, વિવિધાન દેશાન અભ્રમત, વિવિધ દેશોમાં ભટક્યો. જો હવે અહીંયા પછી તે ખૂબ વિચારીને વસ્ત્રના અંતે બાંધેલી ડાંગરવાળો, કોણ છે બાંધેલી ડાંગરવાળો? શક્તિકુમાર. તો શક્તિકુમારનું આ વિશેષણ બની ગયું. એટલે આ પિન્નદશાલી જે શબ્દ છે એ પિન્નદશાલી શબ્દ શક્તિકુમાર માટે વપરાયેલો છે અને પાછું એ વિશેષણ છે, એટલે એ બહુવ્રીહી સમાસ બનશે. આ રીતે ફરી કરું છું. પછી ખૂબ વિચારીને, વસ્ત્રના અંતે, બાંધેલી ડાંગરવાળો, તે અહીંયા પણ લઈ શકો, સ અહીંયા પણ લઈ શકો તમે, તે પત્ની મેળવવા માટે વિવિધ દેશોમાં ભટક્યું. હવે અહીંયા આગળ જોઈએ પહેલાં. એકદા સ કાવેરી તીરે પત્તને, એકવાર તે કાવેરી નદીને કિનારે નગરમાં, પત્તન એટલે નગરમાં, સમાગત એટલે આવી પહોંચ્યો. અત્ર અહીં સ કૂપે, તેણે કૂવા, એમ તો કૂવામાં થાય પણ એ કૂવા પર, આપણે 2 પ્રત્યય લઈએ છીએ ને 7મી વિભક્તિમાં, માં અથવા પર, તો કૂવા પર, કૂવા પાસે પણ તમે લખી શકો અહીંયા. કૂવા પાસે વિરલભૂષણામ કુમારી, કુમારીનું આખું વિશેષણ આવી ગયું. જો જેમ પિન્નદશાલી એ શક્તિકુમારનું વિશેષણ છે, તેમ વિરલભૂષણા એ કન્યાનું વિશેષણ છે. એટલે બંને શબ્દો બહુવ્રીહી સમાસ થશે. કુમારીને એકામ અપશ્યત, એક કન્યાને જોઈ. અહીં તેણે કૂવા પાસે એક કન્યાને જોઈ. આગળ તસ્યાહ રૂપસંપદા અભિભૂત, તેની રૂપસંપદા એટલે કે રૂપ સમૃદ્ધિથી અભિભૂત, અંજાયેલો. સહ અચિંત્યની સંધિ છે, તેણે વિચાર્યું. બરાબર, તેની રૂપ સંપત્તિથી અંજાયેલા તેણે વિચાર્યું. આકૃષ્ટ મેં હૃદયમ અસ્યામ, આકૃષ્ટ એટલે ખેંચાયું છે, મેં એટલે મારું, હૃદયમ એટલે હૃદય, અને અસ્યામ એટલે આનામાં. આને આપણે ગોઠવીએ. અસ્યામ આનામાં, મેં હૃદયમ મારું હૃદય, આકૃષ્ટમ આકર્ષાયું છે. તદ એતામ પરીક્ષ્ય, તો આને પારખીને, વિવાહ પ્રસ્તાવામ કૃત્વા, વિવાહનો પ્રસ્તાવ કરીને, સત્યામ સંમતૌ ઉદ્વહામી, સત્યામ એનો મતલબ થશે જો હશે તો, ને સંમતિ એટલે સંમતિ, જો એની સંમતિ હશે તો ઉદ્વહામી પરણીશ. બરાબર, તદેતામથી જોઈએ તો આને પારખીને, વિવાહનો પ્રસ્તાવ કરીને, જો એની સંમતિ હશે તો એને પરણીશ. સતામ નિકષા સંગત્ય, તે તેની નજીક સંગત્ય જઈને, સવિનયમ વિનયપૂર્વક, આહ કહ્યું, વિનયપૂર્વક કહ્યું. અસ્તિ તે કૌશલમ શાલિપ્રસ્થેન અનેન સંપન્નમ આહારમ માં ભોજયતુમ. અસ્તિ એટલે છે, તે એટલે તારામાં, કૌશલ્યમ એટલે કુશળતા, તારામાં કુશળતા છે શેની? શાલિપ્રસ્થેન અનેન,
અનેન એટલે આ, સાલી પ્રસ્થેન એટલે એક સાલીની એક પ્રસ્થ એવું થશે. સાલી પ્રસ્થ એટલે સાલીની એટલે ડાંગરની એક પ્રસ્થ. સંપન્નમ આહારમ બનાવેલા ભોજન, મામ એટલે મને, ને ભોજયુતમ એટલે જમાડવા. હવે એના વ્યવસ્થિત આપણે શબ્દોને ગોઠવી દઈએ તો જુઓ આ રીતે થશે કે અનેન સાલી પ્રસ્થેન, આ એક પ્રસ્થ ડાંગર વડે, સંપન્નમ આહારમ બનાવેલ ભોજન, મામ ભોજયુતુમ મને જમાડવાની, તે કૌશલમ અસ્તિ તારામાં કુશળતા છે. આ એક પ્રસ્થ ડાંગર વડે બનાવેલ ભોજન વડે મને જમાડવાની તારામાં કુશળતા છે. બરાબર, એ પેરેગ્રાફ પૂરો થાય છે. આખો પેરેગ્રાફ હવે આપણે શબ્દના અર્થમાં જોઈ લઈએ. જો અહીંયાથી આ પેરેગ્રાફ ચાલુ થાય છે. તતઃ સપ્રભુત, પછી ખૂબ વિચારીને તે ખૂબ વિચારીને પિંડશાલી વસ્ત્રના છેડે બાંધેલી ડાંગરવાળો બહુવ્રીહી સમાસ. દાર ગ્રહણાય પત્ની મેળવવા માટે વિવિધાન દેશાન અભ્રમત, વિવિધ દેશોમાં ભટક્યો. એકદા સ કાવેરી તીરે પત્તને, એકવાર તે કાવેરી નદીને કિનારે નગરમાં શબ્દ ધકાઈ ગયો છે, બાજુમાં નગરમાં શબ્દ છે, નગરમાં સમાગત આવી પહોંચ્યો. અત્ર સ કૂપે, અહીં તેણે કૂવા પાસે, જો અહીંયા પાસે મેં શબ્દ ઉમેર્યો છે અહીંયા, કારણ કે કૂવામાં તો હોય નહીં, કૂવા પાસે જ હોય. કૂવા પાસે વિરલભૂષણા, આછા આભૂષણવાળી, એ પણ બહુવ્રીહી સમાસ છે. આછા આભૂષણવાળી કુમારીમ એકામ અપશ્યત, એક કુમારીને, એક કન્યાને જોઈ. અપશ્યત એટલે જોઈ. તસ્યા રૂપ સંપદા અભિભૂત, તેની રૂપ સંપત્તિ સમૃદ્ધિથી અંજાયેલો. હવે રૂપ સમૃદ્ધિ પણ સમાસ છે. રૂપ સંપદા, રૂપની સમૃદ્ધિ, ષષ્ઠી તત્પુરુષ થશે. અંજાયેલો સહ અચિંત્ય, તેણે વિચાર્યું. મેં હૃદયમ અસ્યામ, એટલે મારું હૃદય આનામાં, આકૃષ્ટમ ખેંચાયું છે. હવે આકૃષ્ટમ એ કર્મણી ભૂતકૃદન છે. તદ એતામ પરીક્ષ્ય, તો આની પારખીને, પરીક્ષ્ય એ પણ કૃદન છે, એ સંબંધક ભૂતકૃદન છે. ત્વાયત્ય વિવાહ પ્રસ્તાવમ કૃત્વા, કૃત્વા પણ સંબંધક ભૂતકૃદન છે, વિવાહનો પ્રસ્તાવ કરીને. સત્યમ સંમતો ઉદ્વહામી, જો સંમતિ હશે તો પરણીશ. સ તામ નિકષા સંગત્ય, સ તે તેની નજીક જઈને, સંગત્ય પણ સંબંધક ભૂતકૃદન. જો મિત્રો અહીંયા એક નિકષા શબ્દ આવ્યો. નિકષા શબ્દ તમને જો યાદ હશે તો આપણે ઉપપદ વિભક્તિના પ્રયોગો, એના વિશિષ્ટ પ્રયોગો આપણને ખબર છે, તે આપણે ચલાવેલા છે. તેમાં પ્રતિ, વિના, નિકષા, પરિતઃ, ઉભયતઃ આવા શબ્દો આવે ને અંતરા. પ્રતિ, વિના, નિકષા, પરિતઃ, ઉભયતઃ, અંતરા આવા જે અવ્યયો આવે તો એની સાથે બીજી વિભક્તિ આવે. તો જો તામની બીજી વિભક્તિ છે, જો સ તામ નિકષા, બરાબર. તે તેની નજીક જઈને, તેની તો ની આવે તો પછી નોની નુના છઠ્ઠી વિભક્તિ આવી જાય ને, પણ છઠ્ઠી મૂકી નથી. કેમ નથી મૂકી? બાજુમાં નિકષા છે એટલે. તે તેની નજીક જઈને સવિનયમ આહ, વિનયપૂર્વક બોલ્યો. તે અનેન, તારામાં આ એક પ્રસ્થ ડાંગર વડે, સંપન્નમ આહારમ બનાવેલું ભોજન, સંપન્નમ આહારમ એટલે બનાવેલું ભોજન, મામ મને જમાડવાની, મામ ભોજયતુમ મને જમાડવાની, અહીંયા હેતોર્કૃદન છે ભોજયતુમ, તુમ પ્રત્યય છે. કૌશલમ અસ્તિ, કુશળતા છે. તારામાં પહેલાં લીધું છે ને શબ્દ, એટલે પછી અહીંયા તારામાં શબ્દ નથી લીધો. ફરીથી તે તારામાં અનેન સાલી પ્રસ્થેના, આ એક પ્રસ્થ ડાંગર વડે બનાવેલું ભોજન મને જમાડવાની કુશળતા છે. પ્રશ્ન કર્યો. ચાલો હવે આટલું અહીંયા થઈ ગયું છે. ભોજયુતુમ એ હેત્વર્કૃદન છે અને આ તમારો બીજો પેરેગ્રાફ અહીંયા પૂરો થાય છે. હવે આપણે આગળ જઈએ. અહીંયા લીટી છે જો, તતઃ સા ઓમ ઇતિ ઉક્તવા, પછી તેણે ઓમ એમ કહીને, પ્રસ્થ માત્ર એટલે કે એક પ્રસ્થ,
પ્રસ્થ માત્ર એટલે એક પ્રસ્થ ધાન્યમ આદાય એટલે કે ધાન્ય ડાંગર આદાય લઈને શ્રેષ્ઠીપુત્રસ્ય વચનાનુસારમ શ્રેષ્ઠીપુત્રના યાચનાનુસારમ માંગણી પ્રમાણે કર્તુમ કરવા માટે પ્રવૃત્ત થઈ. પછી તે ઓમ એમ કહીને અથવા તો હા એમ કહીને પછી તેણી હા એમ કહીને પ્રસ્થ માત્ર ધાન્ય લઈને શેઠના દીકરાની માંગણી પ્રમાણે કરવા પ્રવૃત્ત થઈ. એણે જે પ્રમાણે કીધું કે ફક્ત એક પ્રસ્થ ડાંગર જ તારે ઉપયોગ કરવાનો છે, બીજું કંઈ તારે ઉપયોગ કરવાનો નહીં. બસ એની જે શરત હતી એ શરત પ્રમાણે એની યાચના પ્રમાણે એ કરવા પ્રવૃત્ત થઈ. હવે એક પ્રશ્ન અહીં એવો થાય કે શક્તિકુમાર છે એને એ એક પ્રસ્થ ડાંગર માટે જ કહે છે કે એક પ્રસ્થ ડાંગર માંથી તારે ભોજન બનાવવાનું છે, એ શું કામ કહે છે? તો એની યોજના હતી કે કોઈ એવી કન્યા જે રૂપથી તો સમૃદ્ધ હોય પણ સાથે સાથે આ એક પ્રસ્થમાંથી એ સંપૂર્ણ ભોજન બનાવી શકે કે નહીં એ એને જાણવું હતું. આ એની યોજના હતી યોગ્ય પત્ની શોધવા માટેની. તો તમને એવો કદાચ પ્રશ્ન પૂછાય કે ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની શી યોજના હતી? તો ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની એ યોજના હતી કે એક પ્રસ્થ ડાંગર વડે એ સંપૂર્ણ ભોજન બનાવી શકે કે કેમ તે એને પૂછવું હતું. અને જો એ સંપૂર્ણ ભોજન બનાવી શકે તો એ તેની સાથે પરણશે એવી એની યોજના હતી. કારણ કે કોઈ પણ કન્યાને પસંદ કરતાં પહેલાં એના ગુણો છે કે નહીં, એનામાં ગુણો અવગુણો તો જ ખબર પડે. તો એને પારખવા માટે એણે આ યોજના બનાવેલી હતી. તો ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની એ યોજના હતી કે અનુરૂપ કન્યાને જોઈને એક પ્રસ્થ ડાંગરથી સંપન્ન બનાવેલા ભોજન વડે એને જમાડી શકે કે નહીં તે એને પૂછવું હતું. આ તમારો પ્રશ્ન એક ગુજરાતીનો પ્રશ્ન આવો છે. આગળ ચાલો. તતઃ સા પછી તેણી, હવે અહીંયા શબ્દના જોઈ લઈએ. તતઃ સા અહીંયા આવશે. હા, ત્રીજો 3 લખ્યો છે તો ત્રીજો પેરેગ્રાફ. જો અહીંયા ફૂદડી જે કરી છે એ બધા કૃદંત છે અથવા સમાસ છે, તો ત્યાં ફૂદડી કરી હશે મેં. તતઃ સા ઓમ ઇતિ પછી તે ઓમ એમ અથવા હા કાઉન્સમાં જો મેં હા પણ લખ્યું છે, હા એમ કહીને ઉક્તવા એટલે કહીને બોલીને પ્રસ્થ માત્ર ધાન્યમ આદાય એક પ્રસ્થ ડાંગર આદાય લઈને એ પણ કૃદંત છે શ્રેષ્ઠીપુત્રસ્ય યાચના અનુસાર શેઠના દીકરાની યાચના પ્રમાણે કર્તુમ એ પણ કૃદંત છે, હેત્વર કૃદંત છે. કર્તુમ પ્રવૃત્તા કરવા પ્રવૃત્ત થઈ. હવે આપણે આગળનું પેજ જોઈ લઈએ. આગળ આવે છે તતઃ સા બુદ્ધિમતી. જો તમને ઝાંખું દેખાતું હોય તમે ચોપડીનો ઉપયોગ કરજો મિત્રો. આ ચોપડીમાં અક્ષરો ઝાંખા જ છે તો તમારે ચોપડીનો પ્રયોગ કરવો. તતઃ પછી સા બુદ્ધિમતા કન્યા તે બુદ્ધિશાળી કન્યાએ તાન શાલીન તે ડાંગર પ્રથમમ આતપે તપ્તવતી. બરાબર, તે ડાંગર પહેલાં તડકામાં તપાવ્યા. પેલા એને ડાંગર આપ્યા, એને શું કર્યું, ડાંગરને પહેલાં તડકામાં તપાવ્યા. તતઃ સમાયામ પરિશુદ્ધયામ ભૂમો પછી સમાયામ સમતળ અને ચોખ્ખી ભૂમો જમીન પર તાન અઘટ્યત તેને ખાંડ્યા. અઘટ્યતનો મતલબ ખાંડ્યા. 2 વસ્તુ કરીને ચોખા પહેલાં તો એને તડકામાં તપાવ્યા અને પછી સમતળ અને ચોખ્ખી જમીન પર એને ખાંડ્યા. અને આનાથી શું થયું? તુસેભ્ય તંડુલા, અહીંયા સંધિ છે તુસેભ્ય, પછી જુઓ તમને સ દેખાશે વચ્ચે, તુસેભ્ય તંડુલા, તો સ વચ્ચે જે છે તે વિસર્ગ થઈ જશે. આપણને ખબર છે કે વિસર્ગ પછી જો ત કે થ આવે તો એનો સસલાનો સ કરવાનો. આનાથી
ફોતરામાંથી ચોખા પૃથક સજ્જાતા એટલે કે છૂટા પડી ગયા. પૃથક એટલે છૂટા પડી ગયા. આખી લીટી ફરી જોઈ લઈએ. પછી તે બુદ્ધિશાળી કન્યાએ તે ડાંગર પહેલાં તડકામાં તપાવ્યા, પછી સમતળ ચોખ્ખી જમીન પર તેને ખાંડ્યા. આનાથી ફોતરામાંથી ચોખા છૂટા પડી ગયા. હવે એક પ્રશ્ન પૂછાય કે ભાઈ બુદ્ધિમતી કન્યા શાલિન પ્રથમમ કુત્ર તપ્તવતી, તો ક્યાં તપાવ્યા? કુત્ર એટલે ક્યાં ક્યાં તપાવ્યા? આ તપે એટલે કે તડકામાં. આ તપેનો મતલબ થાય તડકામાં તપાવ્યા. ચલો જોઈ લઈએ, શબ્દ એના માટે જોઈ લઈએ. તો જો અહીંયાથી ચોથો પેરેગ્રાફ જોતા નથી. તતઃ સા બુદ્ધિમતી કન્યા, પછી તે બુદ્ધિશાળી કન્યાએ તાન શાલિન તે ચોખા પ્રથમમ પહેલાં આ તપે તડકામાં તપ્તવતી તપાવ્યા. તપ્તવતી શબ્દ છે એ કર્તરી ભૂતકૃદંત છે. વતવતી વાન, બરાબર ને? તમને કીધું ને અહીંયા કર્તરી ભૂતકૃદંતના તમને પ્રત્યયો જોવા મળશે. તો વતવતી વાન એમાંથી વતી શબ્દ છે તો એ કર્તરી ભૂતકૃદંત થશે. તતઃ સમાયામ પરિશુદ્ધાયામ ભૂમૌ, પછી તેને સમતળ અને ચોખ્ખી જમીનમાં તાન તેને અઘટ્ટયત ખાંડ્યા. અનેન તુસેભ્ય આનાથી તુસેભ્ય પ્લસ તંડુલા સંધિ મેં છૂટી પાડેલી. તુસેભ્ય પાંચમી વિભક્તિ છે. તુસેભ્ય એટલે કે ફોતરામાંથી તંડુલાહા ચોખા પૃથક સજ્જાતા છૂટા પડી ગયા. જો મિત્રો આખું તમને એક શબ્દ છે એનું દરેકે દરેક વસ્તુ પહેલાં સમજાવી લઉં. જો પૂરેપૂરા ડાંગર હોય એને શાલિન કહેવાય. શાલિન એટલે ડાંગર. ડાંગરમાં ચોખા પણ આવી જાય અને ફોતરા પણ આવી જાય. પછી ડાંગરનો ઉપરનો ભાગ જેને આપણે ફોતરું કહીએ છીએ ને તુષ કહેવાય. તુષ એટલે ફોતરું. ત્યારબાદ આવે ચોખા. ચોખાને કહેવાય તંડુલ. ચોખામાંથી જે ભાત રંધાય એને કહેવાય ઓદન. એટલે વસ્તુ એક જ છે પણ એના અલગ 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 નામ છે. પણ બંને બધા સમાનાર્થી નથી. શાલિન મતલબ ફોતરાવાળા ચોખા. તુષ એટલે ફોતરું. તુષ નીકળી જાય એટલે જે બાકી રહે તેને કહેવાય તંદુલ. અને એ તંદુલ જ્યારે રંધાઈ જાય ત્યારે એને કહેવાય ઓદન. ઓદન એટલે ભાત. તો આગળ જોઈએ હવે. તેને ખાંડ્યા અને આનાથી ફોતરામાંથી ચોખા છૂટા પડી ગયા. ચલો પછી આગળ. તંદુલાન સંપ્રાપ્ય ચોખાને પ્રાપ્ત કરીને જળવીને સાતુષાન તેણે ફોતરા ભૂષણાના માર્જનાર્થમ આભૂષણોને સાફ કરવા માટે સ્વર્ણકારાય એટલે કે સોનીને વિક્રેતુમ વેચવા ધાત્રીમ એટલે દાસીને અકથત એટલે કહ્યું. ચોખા મેળવીને તેણે ફોતરા આભૂષણો માર્જનાથમ સાફ કરવા માટે સ્વર્ણકારાય એટલે કે સોનીને વેચવા માટે દાસીને કહ્યું. તસ્માત તેનાથી જે ધન મળે, અહીંયા ધનમ એટલે જે ધન, તસ્માત તેમાંથી જે ધન મિલતી મળે છે તેનાથી કાષ્ઠાની આહર લાકડા લઈ આવ. ઓર્ડર કર્યો છે અહીંયા, આહર લઈ આવ એટલે આજ્ઞાર્થનું મધ્યમ પુરુષ એક વચનનું રૂપ છે. ઇતિ ચ ધાત્રીમ નિવેદિતવતી એમ દાસીને જણાવ્યું. તો મિત્રો આ જરાક જોઈ લઈએ આપણે. જો અહીંયાથી બાકી છે અને તંદુલાન સંપ્રાપ્ય પાંચમો પેરેગ્રાફ છે. ચોખા 5 નંબર આપેલો છે. જો ત્યાં ચોખા મેળવીને સાતુષાન ભૂષણાનામ તે ફોતરા આભૂષણ માર્જનાર્થમ સાફ કરવા માટે સ્વર્ણકારાય એટલે સોનીને વિક્રેતુમ વેચવા ધાત્રીમ અકથયત દાસીને કહ્યું. તસ્માત યદ ધનમ તેમનાથી જે ધન મિલતી મળે છે
તેન કાષ્ઠાની આહાર, તેનાથી લાકડા લઈ આવ, ઇતિ ચ ધાત્રીમ નિવેદિતવતી, એમ એણે દાસીને જણાવ્યું. નિવેદિતવતી એ પણ સમાસ છે, કૃદંત છે, કર્તરી ભૂત કૃદંત. તો મિત્રો આપણે આ અડધો પાઠ આપણે અહીંયા જોયો. ભાગ 1 આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે. 5મા પાઠનો ભાગ 1 કમ્પ્લીટ થાય છે. હવે આપણે 5મા પાઠનો બીજો ભાગ બીજા વિડીયોમાં જોઈશું. અસ્તુ. શબ્દના અર્થ આટલા સુધી જેટલા ચાલ્યા છે એટલા ઉતારી લેજો, અને તે અર્થ છે, અર્થની સાથે જે વ્યાકરણની વિષયવસ્તુ છે એ પણ તમારે લખી લેવાની છે. મેં જેમ લખ્યું છે એમ જ. અસ્તુ.